નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે છે અગત્યના સમાચાર। સિવિલ હોસ્પિટલમાંથી મળ્યા બે નવજાત બાળક। ઇમરજન્સી વોર્ડના ટોયલેટમાંથી અધૂરા માસે જન્મેલા બે બાળક મળ્યા। આશરે 4 મહિનાના બે બાળકો ટોયલેટમાંથી મૃત મળી આવ્યા। 27 વર્ષીય મહિલાએ વહેલી સવારે ટોયલેટ ગઈ ત્યારે બ્લીડિંગ થતાં અબોર્શન થયું। ડિંડોલી વિસ્તારમાંની 27 વર્ષીય મહિલા સાથે બની ઘટના। અધૂરા માસે જન્મેલ બે બાળકોના મોત। મહિલા હાલ ગાયનેક વોર્ડમાં સારવાર હેઠળ। મહિલાને કયા કારણોસર અબોર્શન થયું એ તપાસનો વિષય। મને મળેલ વિગત મુજબ ડિંડોલી વિસ્તારની એક મહિલા સવારે 7:30 વાગે આવેલી, આશરે 27 વર્ષની ઉંમર, અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું। એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા, આશરે 4 માસની હતી। ત્યારબાદ ગાયનેકના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલ્ટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા। એને ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે। જી, બાળકોની કેવી કન્ડિશન છે અને મહિલાની અત્યારે કન્ડિશન? બાળકો તો મૃત હાલતમાં છે, અધૂરા માસના છે। 4 માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય। મહિલા જીવિત છે ને તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે। જી સર, આ જે રીતે થયેલું છે અબોર્શન, એનું શું રીઝન શું? એ મહિલાની તપાસ કરતાં ખ્યાલ આવી શકે। એને બ્લીડિંગ પીવી એટલે વજાઇનામાંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું અને થ્રેટન્ડ એબોર્શન જ હશે, એટલે સ્પોન્ટેનિયસ એબોર્શન થયું।